નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને ઢાબા જેવું સેવ ટમેટાનું શાક, અને એ પણ લાઈવ સેવ બનાવીને। તો ચાલો રેસીપી જોઈ લઈએ ફટાફટ। તો સૌથી પહેલાં તો આપણે આ રીતે 3 થી 4 ટામેટાં લેવાના છે। તમારે જેટલું સેવ ટમેટાનું શાક બનાવવું હોય એ રીતે તમે લઈ શકો છો। ત્યારબાદ 4 થી 5 લસણની કળીઓ લેવાની છે, થોડાક લીમડાના પાન લેવાના છે। હવે આપણે ટામેટાને ઝીણા સુધારીને તૈયાર રાખવાના છે। ટામેટાં સુધારીને રેડી થઈ જાય એટલે હવે આપણે જે સેવ બનાવવાની છે એની તૈયારી કરવાની છે। તો એના માટે આપણે એક બાઉલમાં 2 થી 3 ચમચા જેટલું તેલ એડ કરવાનું છે। તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવું હોય તે રીતે તમે બનાવી શકો છો। તો હવે જેટલું તેલ એડ કર્યું છે બસ એટલું જ એના જેટલું જ આમાં પાણી એડ કરવાનું છે આપણે આ રીતે। હવે આપણે એને સારી રીતે ફેંટી લેવાનું છે। પાણી અને તેલ સારી રીતે મિક્સ થઈ જવું જોઈએ। ત્યારબાદ થોડુંક મીઠું એડ કરી અને ફરીથી આ રીતે ફેંટી લેવાનું છે। બંને વસ્તુને મિક્સ કરવાની છે। આ રીતે બરાબર મિક્સ થઈ જાય અને બરાબર ફેંટી લઈએ ને એટલે હવે આપણે એમાં થોડો ચણાનો લોટ એડ કરતા જવાનું છે। બધું એક સામટો નથી કરવાનો। આ રીતે સૌથી પહેલાં 2 થી 3 ચમચી ચણાનો લોટ એડ કરવાનો છે અને એને સારી રીતે આ રીતે મિક્સ કરી દેવાનો છે, જેથી તેમાં થોડાક પણ ગઠ્ઠા ના રહે। તો તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે સારી રીતે ફેંટતા જવાનું છે અને થોડો ચણાનો લોટ એડ કરતા જવાનું છે। જ્યાં સુધી સેવ પડે તેવું બેટર આ તૈયાર ના થઈ જાય ત્યાં સુધી થોડો ચણાનો લોટ એડ કરતા જવાનું છે અને આ રીતે મિક્સ કરતા જવાનું છે। તમે જોઈ શકો છો। તો હવે આ રીતનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે। તો હવે એને ઢાંકીને આપણે રહેવા દેવાનું છે। ત્યાં સુધી આપણે કરીએ વઘાર। તો વઘાર માટે એક કઢાઈમાં 2 થી 3 મોટા ચમચા જેટલું તેલ એડ કરવાનું છે। તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું અને અડધી ચમચી હિંગ એડ કરી અને જે આપણે લસણની કળીઓ લીધી છે તેને ઝીણી સુધારી લેવાની છે અથવા તો વાટી લેવાની છે। તેને પણ આમાં એડ કરી અને છેલ્લે લીમડાના પાન એડ કરી અને વઘાર રેડી કરવાનો છે। તો વઘાર બરાબર થઈ જાય એટલે હવે આપણે જે ઝીણા સુધારેલા ટામેટાં છે તે આમાં એડ કરી દેવાના છે આ રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં। તો ટામેટાં એડ કર્યા પછી આપણે કરવાનો છે મસાલો। તો મસાલામાં 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચી પાવડર, 2 ચમચી જેટલું ધાણા જીરું અને સ્વાદ અનુસાર મીઠું તો ભૂલવાનું જ નહીં, અને તમે ઈચ્છો તો આમાં ગરમ મસાલો પણ એડ કરી શકો છો। તો હવે આપણે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે અને ટમેટાં પોચા ના થઈ જાય ત્યાં સુધી એને બરાબર આ રીતે થવા દેવાનું છે। તો હવે એમાં થોડુંક પાણી એડ કરવાનું જરૂરી છે, કારણ કે જો વધારે ટાઈમ આ રીતે રહેશે તો તે બળી જવાની સંભાવના છે। એટલે આપણે હવે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે અને આપણે એને બરાબર ઉકળવા દેવાનું છે। તો એ બરાબર ઉકળવા માંડે એટલે હવે આપણે જે બેટર તૈયાર કર્યું છે સેવ પાડવાનું તે તમે જોઈ શકો છો વધારે ગાઢું થઈ ગયું છે, એટલે હવે આપણે એમાં થોડુંક પાણી ઉપરથી આ રીતે છાંટી દેવાનું છે, અથવા તો 1 ચમચી જેટલું પાણી તમે માપીને એડ કરી શકો છો। તો હવે ફરીથી આપણે એને થોડુંક ઢીલું કરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં। આ રીતે ઢીલું થઈ જાય એટલે હવે આપણે સેવ પાડવાની છે। તો તમારી પાસે જે પણ અવેલેબલ સેવ પાડવાનું જે મશીન હોય એનાથી તમે સેવ પાડી શકો છો। આ રીતે ડાયરેક્ટ જ આપણે જે શાક બનાવીએ એમાં જ સેવ પાડવાની છે, તળવાની કોઈ ઝંઝટ નથી કરવાની। તો આ રીતે પણ શાક બહુ જ ટેસ્ટી બને છે તમે જોઈ શકો છો વિડીયોમાં। સેવ પાડી લીધા પછી પણ આપણે 5 થી 10 મિનિટ માટે એને બરાબર ઉકળવા દેવાનું છે। શાક બરાબર ઉકળી જાય એટલે હવે આપણે ઉપરથી કોથમીર એડ કરી અને આપણે સર્વ કરવાનું છે। તો સર્વ કરીને આપણે પરોઠા સાથે અથવા તો રોટલી સાથે ખાઈ શકીએ છીએ। તો ચાલો આપણું એકદમ ટેસ્ટી સેવ ટમેટાનું શાક તૈયાર થઈ ગયું છે। કોને કોને ભાવે છે કોમેન્ટ અવશ્ય કરજો, અને વિડીયો ગમે તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે આપણે ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી વાનગી સાથે। ત્યાં સુધી બાય બાય।